સમાચારમાં આગળ વાત કરીએ ઈડરની તો ઈડર શહેરમાં એક સાથે 5.5 ઇંચ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ભારે વરસાદને કારણે રામલેશ્વર તળાવ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે શહેરના મુખ્ય વિસ્તાર જીબી અને આત્માવલ્લભ હોસ્પિટલ કોમ્પ્લેક્સમાં પણ પાણી ઘૂસતા ભારે નુકસાન થયું છે। આત્માવલ્લભ હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને અન્ય વિભાગોમાં પણ પાણી ઘૂસી જતા સારવારમાં અવરોધ પણ પેદા થયો હતો અને લાખો રૂપિયાના સાધન સામગ્રી તેમજ ઇલેક્ટ્રોનિક સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ત્યારે જીબીની કચેરી અને તેની આજુબાજુમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને પણ માલસામાનનું ભારે નુકસાન થયું હતું। ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર તરફથી રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। હવામાન ખાતાની જે 31 તારીખે જે ભારે આગાહી છે ત્યારે એ આગાહીને લઈને અત્યારે અવિરત વરસાદ જે ઈડરમાં પડી રહ્યો છે ત્યારે ઈડરમાં એક તળાવ ઓવરફ્લો પાણી થઈ અને જે ઈડરના સિટીમાં હાઈવે થઈને નીકળી છે ત્યારે ઈડરની જે આત્મા હોસ્પિટલ જે ગણાતી અને આજુબાજુના કોમ્પ્લેક્સો જે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે અત્યારે આત્માવલ્લભ હોસ્પિટલ જાણે કે જે પોતે હાલ તળાવમાં ઊભી હોય તેવું અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે પાણીની જે બધી જે જળબંબાકાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આત્માવલ્લભમાં જે પેશન્ટો હતા તેમની હાલાકીની તકલીફ પડી રહી છે। ત્યારે અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે જે હોસ્પિટલની અંદર સામગ્રી જે હતી તે અંદર પલળી ગઈ છે। અત્યારે આપણા સાહેબ હોસ્પિટલના આત્માવલ્લભના ડૉક્ટર સાહેબ જોડેલા છે। એમને પૂછ્યું સાહેબ કેવી હાલત થઈ છે પાણીમાં અને કે શું નુકસાન થયું છે। ગઈકાલે રાત્રે જે પાણી વરસાદ વધારે વરસ્યો એની અંદર રામલેશ્વર તળાવ ઓવરફ્લો થયું એવા ન્યૂઝ સાથે પાણી ઘણું વધારે એકસાથે અડધો કલાકના અંતરાલમાં આવી ગયું છે અને આત્માવલ્લભ હોસ્પિટલની અંદર પાણી ઘણું વધારે આવી ગયું। પાણી નાનું મોટું હોસ્પિટલ કેમ્પસમાં આવતું હતું પણ કદી હોસ્પિટલની અંદર નહોતું આવતું, એ આ વખતે હોસ્પિટલની અંદર આવી ગયું છે। જે માહિતી છે એ પ્રમાણે જે નવો બ્રિજ બન્યો રેલવેનો અંડરબ્રિજ એના ત્યાંથી પાણીનો સરખો નિકાલ ન હોવાના કારણે વરસાદી પાણી આ બાજુ જે ડાયવર્ટ થયું છે અને પહેલી વખત હોસ્પિટલની અંદર પાણી આવી ગયું છે। અમે જે અનુમાન લગાવ્યું છે એ પ્રમાણે લેબોરેટરી તો આખી પાણીમાં જતી રહી છે, બ્લડ બેંકમાં ઓપ્થેલ્મિક સેટઅપ, ડેન્ટલ સેટઅપ, જનરલ સેટઅપ એ બધામાં થઈને 30-40 લાખ રૂપિયાનું સંસ્થાને નુકસાન થયું છે। હું તંત્રને વિનંતી કરીશ કે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી આપે અને અત્યારે હાલ જે હાલાકી ભોગવી રહ્યા છે એ વહેલી તકે પૂરી કરી આપે। મહેરબાની કરીને એટલું કરી આપશો જી, ધન્યવાદ। જે અત્યારે જે વરસાદને લઈને હોસ્પિટલમાં જાણે કે જે અત્યારે પાણીમાં જ હોસ્પિટલ બની હોય એવું અત્યારે ગરકાવ છે અને લાખોનું નુકસાન થઈ ગયું। ત્યારે તંત્ર દ્વારા અત્યારે અહીંયા ખાલી નજર ટાળી કરી અને તંત્ર